નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત 8મી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે, જેમાં ખાસ કરીને 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે, જેનાથી મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને ફાયદો થશે. આ સાથે ખેડૂતો, શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે જાહેરાતો કરવામાં આવી હતી. સરકાર સંસદમાં ટેક્સ પર નવો કાયદો રજૂ કરશે. ટેક્સ કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. આવકવેરાના નિયમો સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરવામાં આવી છે. બજેટમાં ટેક્સને લગતી મહત્વની જાહેરાતો કરાઈ છે. 4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાશે. વૃદ્ધો માટે 1 લાખ સુધીની ટેક્સ છૂટ. દરિયાઈ પ્રોડક્ટ પર કસ્ટમ ડ્યુટી 30થી ઘટાડી 5% કરાઈ. ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડી 5% કરાઈ. મોબાઈલ ફોન, ઈવી કાર, એલઈડી ટીવી, મોબાઈલ ફોનની બેટરી, દવાઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, લેધર જેકેટ, કેન્સરની 36 દવાઓ સસ્તી થશે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સાથે કેન્સરની સારવારની દવાઓ સસ્તી કરાશે. બીજી બાજુ 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે. તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે સરકારના 10,000 કરોડ રૂપિયાના યોગદાનથી ફંડની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર પ્રથમ વખત 5 લાખ મહિલાઓ, એસસી અને એસટી ઉદ્યોગ સાહસિકોને 2 કરોડ રૂપિયાની લોન આપશે. નાણામંત્રીએ પોતાના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સહિત તમામ વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના દિગ્ગજોએ આ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું. ગુજરાત સરકારે પણ બજેટને આવકાર આપ્યો છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય બજેટને સમતોલ અને વિકાસને વેગવાન બનાવનાર ગણાવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને કચ્છમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ભાજપાએ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું છે. ઉદ્યોગ જગતે પણ બજેટને આવકાર આપ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ બજેટમાં કશું જ નવું ન હોવાનું જણાવી વખોડ્યો હતો. આજનું નિર્મલા સીતારામજીએ જે બજેટ રજૂ કર્યું એ બજેટ દરેક વર્ગને અનુસરે એવું છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો એક તો 12 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ઉપર છૂટ જે આપવામાં આવી, એ 12 લાખ છૂટના કારણે નાનો વેપારીથી કરીને મધ્યમ વર્ગના દરેક લોકોને ટેક્સમાં રાહત મળશે. ટેક્સ નહીં ભરવું પડે. નાના વેપારીઓને પણ ટેક્સમાં મોટો ફાયદો થશે. બીજું, આપણે કચ્છમાં છીએ એટલે આપણે પેલું કચ્છને શું મળ્યું ને કચ્છ એની ચર્ચા કરીએ. આપણે ગવર્મેન્ટે સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સની જાહેરાત કરી આ બજેટની અંદર. સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સનું આમ તો વિસ્તૃત છે, પણ હું 2-3 મુદ્દામાં જ આપને સમજાવી દઉં કે સ્ટેટ માઇનિંગ ઇન્ડેક્સની અંદર શું થશે કે નવી જે મશીનરી હશે, નવી મશીનરી એની અંદર સરકાર ટેક્સમાં રાહત આપશે. મિનરલ્સ માટે, મશીનરીઓ, ઉદ્યોગ માટે. બીજું, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશે માઇનિંગ સેક્ટરની જગ્યાએ. ત્રીજું કે લેબર જે છે એના માટે એક ડેવલપમેન્ટ ફંડની જાહેરાત કરવામાં આવી છે. તો એ માઇનિંગ સેક્ટર માટે સારામાં સારી જાહેરાત છે. ત્રીજું, આપણે મત્સ્ય ઉદ્યોગ માટે પણ સરકારે બજેટ વધાર્યું કે જ્યાં મત્સ્ય ઉદ્યોગ છે ત્યાં કને મોટા વેરહાઉસ બનાવવા, અને એના કારણે શું થશે કે આપણે જખૌ મોટું બંદર છે ત્યાં કને મત્સ્ય ઉદ્યોગ, તો આપણે એ કચ્છ માટે એ સારું વસ્તુ છે. બીજું આપણે જોઈએ તો હું ચેમ્બરની રીતે જોઉં તો હું તમને કહું કે એમએસએમઈ સેક્ટરની અંદર જે 5 કરોડની લોન હતી એની જગ્યાએ ગવર્મેન્ટે હવે જાહેરાત કરી કે એમએસએમઈ સેક્ટરને 10 કરોડ સુધીની લોન આપવામાં આવશે. એટલે એમએસએમઈ સેક્ટર માટે એ બહુ સારામાં સારું વસ્તુ છે. કારણ કે એમએસએમઈ સેક્ટરને જો પ્રોત્સાહન મળશે તો એના કારણે રોજગારીમાં પણ વધારો થશે. જે બેરોજગારીનો પ્રશ્ન છે એ ઘણા અંશે એનામાં રાહત મળશે. પછી એમએસએમઈ સેક્ટરની અંદર 1 લાખની ક્રેડિટ કાર્ડની જગ્યાએ સરકારે 5 લાખનું ક્રેડિટ કાર્ડની છૂટ આપી, એટલે એ સેક્ટરની અંદર પણ સારું રહેશે. ત્રીજું, જે 36 એવી જીવન જરૂરી ઇમ્પોર્ટન્ટ દવાઓ છે, જે કેન્સરની છે કે હાર્ટની છે, કે આવી દવાઓ ઉપર કસ્ટમ ડ્યુટી સરકારે
નહીં લે હવેથી. તો એ દવાઓ જીવન જરૂરી છે, એ સસ્તી થશે. એટલે એ પણ એક સારામાં સારું પગલું છે. મેડિકલ ક્ષેત્રે મેડિકલ સ્ટુડન્ટમાં 5 વર્ષમાં 75,000 સીટોનો વધારો થશે અને એમાં 10,000 સીટ તો આ વર્ષથી જ વધારો થશે. એટલે એ પણ સારું થશે. એ પણ બેરોજગારીનો પ્રશ્ન છે એ ઘણા અંશે દૂર થાય મેડિકલ ક્ષેત્રે. ત્રીજું એક મોટામાં મોટો જે છે આપણે રમકડા ઉદ્યોગ છે, એના માટે મોટી જાહેરાતો ગવર્મેન્ટે કરી છે. અત્યારે આપણે રમકડા જે છે ટોયસ એ વધારે પડતા ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ. તો એના માટે પણ એ સેક્ટર માટે પણ બહુ સારામાં સારી જાહેરાત સરકારે કરી છે. તો આવી નાની મોટી ઘણી બધી જાહેરાતો અને દરેક વર્ગને સંતોષી લેવામાં આવે છે. એટલે આજનું બજેટ હું એમ કહું છું કે સબકા સાથ સબકા વિકાસ જેવું બજેટ છે અને દરેક વર્ગને કંઈક ને કંઈક મળ્યું છે. સિનિયર સિટીઝનને બેનિફિટ મળ્યું એ ખૂબ જરૂરી હતું. મેં કીધું ને બધા જ લોકોને ફાયદો થશે. સિનિયર સિટીઝનને જે 50%નું TDSની જે છૂટ હતી એની જગ્યાએ 1 લાખ રૂપિયાની છૂટ કરવામાં આવી. એટલે એ પણ સારામાં સારું છે અને એ પૈસા માર્કેટમાં આવશે. ટેક્સની જગ્યાએ એ પૈસા જો માર્કેટમાં આવશે તો ઓટોમેટિક ગ્રોથ થશે. એ ખરીદી કરશે તો ખરીદ શક્તિ વધશે લોકોની. રેલવે બજેટ આમ જનરલ બજેટ આખું જોઈએ તો આ આખું બજેટ જે છે એ ઘણા વર્ષો પછી મધ્યમ વર્ગના લોકોને ધ્યાને લઈ અને આ બજેટ બનાવવામાં આવ્યું છે. જેમાં ટેક્સેશનનો જે સ્લેબ એરિયા છે એની અંદર પણ ઘણો મોટો ફાયદો મધ્યમ વર્ગને આની અંદર આપવામાં આવ્યો છે. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો નાના ઉદ્યોગો આત્મનિર્ભર ભારત માટે એની પણ એને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બીજી વાત કરી ખેતીને લગતી તો ખેડૂતો માટે પણ PM જનધન યોજના જે છે એની અંદર પણ ખેડૂતોને ફાયદો, ખાસ કરીને યુરિયા ખાતરને જે આપણે વિદેશથી આયાત કરી છે એ પણ દેશની અંદર ઉત્પાદન થાય અને ખેડૂતોને પૂરતું મળી રહે એના માટે આત્મનિર્ભરની વાત. આધુનિક ખેતીની અંદર ખેતનું ઉત્પાદન વધે અને માર્કેટિંગની અંદર જે ફળ ફળાદીની અંદર ખેડૂતોને ભાવ નથી મળતો એના માટેનો પણ ખ્યાલ રાખીને જે યોજના ખેડૂતો માટે બનાવવામાં આવી છે એ પણ ખૂબ સારું બજેટની અંદર છે. અને ખાસ કરીને અમારો બિઝનેસ જે રિયલ એસ્ટેટનો જે છે એની અંદર આમ ડાયરેક્ટલી કોઈ બીજો મોટો ફાયદો જોવા મળતો નથી. પરંતુ મોટા ભાગનું અત્યારે ભારતની અંદર મધ્યમ વર્ગ જે છે એ રિયલ એસ્ટેટની અંદર ખરીદી કરતું હોય ત્યારે મધ્યમ વર્ગને જો એના પૈસાની બચત થશે તો એના કારણે રિયલ એસ્ટેટની અંદર પણ મોટો લાભ ખરીદીની અંદર મળશે. આમ ઓલ ઓવર જોવા જઈએ તો આ આખું બજેટ જે છે એ વર્ષો પછી મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને આ બજેટ જે બહાર પાડવામાં આવ્યું છે. અને હું ક્રેડાઈ ગુજરાત અને કચ્છના એક વેપારી અને સામાજિક કાર્યકર્તા તરીકે બજેટને આવકારું છું. આજે જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર ડૉક્ટર નિર્મલાબેન સીતારામને 8મો બજેટ રજૂ કર્યો અને આ બજેટ આમ જોવા જઈએ તો મધ્યમ વર્ગલક્ષી અને થોડો બિહાર ઇલેક્શનને પણ ટચ થાય છે એવું જણાય છે. બજેટ 2025માં જે ઇન્કમ ટેક્સ રિલેટેડ તો તમને ઘણી આનામાં માહિતી હશે જ, પણ સાથે સાથે બીજી જે માહિતી જે બહાર આવે છે એમાં બિહારને જે બેનિફિટ્સ આપવામાં આવ્યા છે તો કે ત્યાં કને ખેડૂતોને હેલ્પફુલ થાય એ માટે મખણા બોર્ડ સ્થાપિત થશે એવું કહેવામાં આવ્યું છે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી ને સ્થાપિત કરવાની વાત છે, જેના કારણે નવા ફૂડ ટેકનોલોજીના યુનિટ આવશે. ફૂડ પ્રોસેસિંગ માટેનું આખું સેન્ટર ઊભું થશે અને ઘણાને રોજગારી મળશે. તથા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં જઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની પણ વાત કરવામાં આવી છે. આ સિવાય કૃષિ ક્ષેત્રમાં બજેટમાં સારી જાહેરાત કરવામાં આવી છે, જેની વર્ષોથી રાહ જોઈ રહેવાતી હતી કે કિસાન ક્રેડિટ કાર્ડમાં મળતી લોન કે જેનામાં 3 લાખ સુધીની જે લોન હોય તો એનામાં તમને વ્યાજ સહાયની સબસિડી મળે છે, જેને એ લોકોએ 3 લાખથી વધારીને 5 લાખ સુધી કરવાની વાત કરી છે. આ સિવાય જે ગવર્મેન્ટ સ્કૂલ્સને બ્રોડબેન્ડ કનેક્શનથી જોડાવાની તથા રૂરલ એરિયા જે છે એને ભારતનેટ જેવા નેટવર્કથી જોડાઈને ડિજિટલાઇઝેશનમાં એક મોટું પગલું ભરવાની વાત છે.
સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે વધારાનું 10,000 કરોડનું ફંડ જે ગવર્મેન્ટના તરફથી આપવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની હિસ્સેદારીની મર્યાદા અત્યારે જે 74% હતી તેને વધારીને 100% કરવાનું પ્રપોઝલ છે. પણ સાથે એમાં એવું નિયમ પણ લાગુ કરવાની વાત છે કે એ લોકો જે ફંડ ભેગું કરશે એનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં જ કરશે કે જેથી કરીને આપણો કેપિટલ ફ્લો વધશે. વિકાસલક્ષી કામમાં ટોયસ મેન્યુફેક્ચરિંગ અને ફૂટવેર મેન્યુફેક્ચરિંગ યુનિટને નવું પ્રોત્સાહન મળે એ માટે નેશનલ એક્શન પ્લાન જેવી સ્કીમો તૈયાર કરવાની વાત છે. અને આ સિવાય જે અમારું મેઇન સબ્જેક્ટ છે ડાયરેક્ટ ટેક્સ, એની જો વાત કરીએ તો TDS અને TCSના નિયમો થોડાક હળવા કરવામાં આવ્યા છે. જેમાં કે સિનિયર સિટીઝનને જે ઇન્ટરેસ્ટનો બેનિફિટ અત્યારે 50,000ની ઇન્ટરેસ્ટની આવક થાય તો એનામાં TDS ન લાગતું, જેની મર્યાદા હવે 1 લાખ સુધીની કરવામાં આવી છે. પ્રોપર્ટી રેન્ટ ઉપર જે 2,40,000નું રેન્ટ હોય તો TDS ન લાગે એની મર્યાદા પણ વધારીને 6 લાખ કરવાની વાત છે. આ સિવાય અપડેટેડ રિટર્ન જે છે એ ભરવાની મર્યાદા 2 વર્ષની હતી, તે લિમિટ વધારીને હવે 4 વર્ષની કરી છે. આ સિવાય જે કરંટ સ્ટ્રક્ચરમાં ન્યૂ ટેક્સ રિજીમમાં 7 લાખથી 7 લાખનું જે ટેક્સ એક્ઝમ્પશન બેનિફિટ હતું એને વધારીને 12 લાખ કરવાની વાત છે. પણ સાથે સાથે એનામાં કોઈ સ્પેશિયલ ઇન્કમ તમારી આવરી નહીં લેવાય. જો સ્પેશિયલ ઇન્કમ જેવી કે કેપિટલ ગેઇન હશે તો એ 12 લાખમાં નહીં ગણાય, એના ઉપર તમને અલગથી ટેક્સ ભરવો પડશે. આ સિવાય નવા ઇન્કમ ટેક્સ બિલ પણ હમણાં જ શોર્ટ પીરિયડમાં આવવાની એ લોકોએ એક નેમ રાખી છે કે જેથી કરીને બહુ સરળ માળખું આવે, લોકો બહુ વ્યવસ્થિત એને આરામથી સમજી શકે અને ઇન્કમ ટેક્સને આપણે ઇકો ફ્રેન્ડલી અને ટ્રસ્ટ બેનિફિટ રેગ્યુલેટરી ફ્રેમવર્કનું એક આયોજન ઊભું થાય અને લોકો એની સાથે ફ્રેન્ડલી આવીને કામ કરે. કોઈ નોટિસ આવે તો એનામાં વધારે જે આપણે મૂંઝાઈ જઈએ છીએ એવું વાતાવરણ ઊભું ન થાય એવી એ લોકોની એક નેમ છે. આજે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એ વિકસિત ભારતને લગતું બજેટ છે. હું માનું છું તેમ આ બજેટની અંદર ઘણી બધી રાહતો સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે અને સૌથી મોટી જો જાહેરાત હોય તો એ 12 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં. આ સૌથી મોટી જાહેરાત હું ગણું છું, કારણ કે આજે આ જે જાહેરાત કરવામાં આવી એનાથી દેશના ઘણા બધા લોકોને, પરિવારોને, ધંધાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. સિનિયર સિટીઝન માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. ગરીબો, મહિલાઓ, યુવાનોના વિકાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યો સાથે મળીને નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવશે એની પણ જાહેરાત કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોમાં કેન્સરના નવા સેન્ટરો ખોલવામાં આવશે એ પણ એક મહત્વની જાહેરાત છે, કારણ કે આજે કેન્સર ડગલે ને પગલે વધી રહ્યું છે તો એ પણ એક મહત્વની જાહેરાત છે. મેડિકલ કોલેજોમાં 10,000 સીટો વધારાશે એ પણ મહત્વની જાહેરાત છે. એટલે આ સમગ્ર બજેટ છે એ વિકસિત ભારતનું બજેટ છે. ભારત દેશના સપના અને લોકોના સપના અને ભારતના તમામ નાગરિકોના સપના સાકાર કરતું આ બજેટ દેશને નવી દિશા તરફ લઈ જશે અને ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરશે. આ નિર્મલા સીતારામનજી દ્વારા એક બજેટ પેશ કરવામાં આવ્યું પાર્લામેન્ટમાં આપણા દેશનું, અને ખરા અર્થમાં એ બજેટ ટૂંકા ગાળામાં જોવા જઈએ તો ઘણી બધી સ્કીમો આપવાની કોશિશ કરી જાય. સ્કીમો ઘણા વર્ષો પાછળ 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોને છે તે એ લોલીપોપ આપતી રહી છે અને એ લોલીપોપ લઈને લોકો આજ સુધી કોઈનો લાભાર્થી નથી બન્યા. પણ એના સામે જે આજની તારીખમાં જે આજનો બજેટ, એમાં સૌથી સારી વસ્તુ વખાણ કરવા જેવી એવી છે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં મોટે પાયે ફાયદો કરાયો છે. 12 લાખ રૂપિયા સુધીના જે ઇન્કમ ટેક્સનો રેટ છે, જેના પર ટેક્સ લાગતો નથી, નીલ ટેક્સ છે, એ બહુ સારો આવકારદાયક પગલો છે. પણ સામે કેપિટલ એક્સપેન્ડિચર, જેનાથી દેશનો ફંડામેન્ટલ વિકાસ થાય છે, એના માટે સરકાર પાસે પૈસા નથી. સરકાર જે બજેટરી ડેફિસિટ, જે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ બજેટ માટે સૌથી મોટો સ્ટેન્ડર્ડ બજેટ કેટલો સારો ખરાબ છે એ આપણે બજેટેડ જેને ફિઝિકલ ડેફિસિટ કહીએ, જે સરકારે ટાર્ગેટેડ 4.8 થી ઘટાડીને 4.4 કરવાની વાત કરી છે. પણ આ 0.4% પૂરું કરવા માટે પૈસા ક્યાંથી આવશે? તો એ આપણે શું બધું લોન લઈને કરશું.
એટલે આ બજેટનો આખો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચાના આધાર જે છે એ માત્ર લોન બેઝ છે, જે આજની તારીખમાં પાછલા 10 વર્ષમાં સરકારે દેશની લોનની જે સંખ્યા છે, લોનની ક્વોન્ટિટી છે એ ડબલ કરી નાખી છે. જે આ સરકાર બની ત્યારે 80 લાખ કરોડ રૂપિયાનો જે લોન હતો એ વધીને હવે 160 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. એ વળી હજુ વધશે, કારણ કે બજેટની ડેફિસિટ પર જો લોનથી ફૂલફિલ કરતી હોય તો સરકાર ઓવરઓલ કેમ મેનેજમેન્ટ કરશે? ક્યાંક સરકારનો જે રેવન્યુ જે છે એ ઓછું થઈ રહ્યો છે, ક્યાંક સરકાર કેપિટલ એક્સપેન્ડિચર ઓછું કરી રહી છે, જેનાથી વિકાસ સરકાર રૂંધાશે. અને એનો સૌથી સરળ એક્ઝામ્પલ છે જલ મિશન જે છે. આખા દેશમાં જલ મિશન નામ પર મોટે પાયે સરકાર પોતાનો વાવાઈ લૂંટી રહ્યા છે. ક્યાંક પાઇપલાઇન નખાય તો પાણી નથી નીકળતો, ક્યાંક બીજા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. પણ એના લીધે બજેટની વાત કરીએ તો એક વાત છે કે જલ મિશન, જલ જીવન મિશન ઉપર જે બજેટ સરકાર ફાળવવામાં આવી છે, હવે ખરા અર્થમાં તમને જાણી નવાઈ લાગશે. તમે બજારમાં તપાસ કરો ગવર્મેન્ટના અલગ અલગ વિભાગોમાં જ્યાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, ત્યાં પાછલા 8 મહિનાથી 1 રૂપિયાનું પેમેન્ટ નથી આવ્યું. વળી સરકાર પૈસા ફાળવી રહી છે. તો ગયા ફેરા ફાળે તે પૈસા કેમ નથી ફાળવ્યા? એટલે ક્યાંક સરકાર પાસે પૈસાનો શોર્ટેજ છે અને સરકાર પાસે પૈસા ન વગર મોટા ડિક્લેરેશન તો કર્યા છે, પણ પાછલા જુલાઈમાં આપેલા બજેટ પછી જે ઇમ્પ્લિમેન્ટેશન હતું થયું નથી. વળી મોટા મોટા આંકડા આપી દીધા છે કે સરકાર એના પહેલા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર ધ્યાન આપે અને પછી કોઈ પણ એનાઉન્સમેન્ટ કરે. અદરવાઇઝ શું થશે? હર ફેરા સારા ક્ષેત્રો બતાવવામાં આવશે અને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય.